શકીએ છીએ। આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા માટે હવે હું બે વિદ્યાર્થીઓ જીલને વિનંતી કરું છું। આજ રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વને અત્રે આનંદભર્યું હાર્દિક સ્વાગત છે। આજે આ પવિત્ર પ્રસંગને બાલવાટિકા અને ધોરણ 1 તથા 9 અને 11માં આગમન પ્રારંભે આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી। કાર્યક્રમની શરૂઆત આપણા આંગણે પધારેલ અધિકારી શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું। તો મહેમાનશ્રીને વિનંતી કે તેઓ આગળ આવીને દીપ પ્રાગટ્ય કરશે। Little guiding light of mine, I'm gonna let it shine. This little guiding light of mine, I'm gonna let it shine. This little guiding light of mine, I'm gonna let it shine. Let it shine all the time. Let it shine. धरती की शान, धरती की शान तू है प्रभु की संतान। तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान। આવકારી છે આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ અધ્યક્ષશ્રી સાહેબના નેજા હેઠળ આપણે શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવી રહ્યા છીએ।
तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य। નડિયાદ વિધાનસભા પ્રમુખ શ્રી પંચાયતી રાજ સમિતિ ગુજરાત રાજ્ય એવા માનનીય શ્રી પંકજભાઈ દેસાઈનું પુસ્તક અને ખાદીનો રૂમાલ થકી સ્વાગત કરવા હું પ્રજાપતિ યુગને આમંત્રિત છું. तू बड़ा महान है। नयनों में ज्वाल तेरी, गति में भूचाल तेरी, छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल, तेरी भ्रुकुटी में तांडव। Be a light, be a star, be a candle in the dark. You can shine like a city on a hill. Give your hand, give your heart, give the very best you are. Be the salt of the earth if you will. You can help
तांडव का ताल है। निज को तू जान, निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती सा धीर तू है, अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सामतिमान, गुरु सामतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल। આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતી આવડે છે ને? બધાને આવડે? શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે તો ખબર છે ને બધાને? કે હમણાં જ ખબર પડી? ખબર. આજે સમગ્ર ગુજરાતની અંદર સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે અને આજે નડિયાદની અંદર સંતના સ્કૂલની અંદર આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિન્નરીબેન, સંતનાના પ્રિન્સિપાલ શ્રી, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી, સૌ કાઉન્સિલર મિત્રો, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસના અહીંના શિક્ષણ અધિકારી, મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સૌ સ્ટુડન્ટ મિત્રો, આજે શાળા પ્રવેશોત્સવ એટલે બાળકના જીવનમાં શિક્ષણનો પ્રથમ સંચાર કરાવવા તથા બાળકને મા સરસ્વતીના ખોળામાં રમતું મૂકવા માટે ઉજવતો આ એક અનોખો ઉત્સવ અહીંયા સરકાર દ્વારા યોજવામાં આવે. શાળા પ્રવેશોત્સવના માધ્યમથી પ્રવેશ પાત્ર બાળક શાળા પ્રવેશથી વંચિત રહી ના જાય એ રીતે 100% નામાંકન થાય અને તેમાં કન્યા કેળવણીને વધુ મહત્ત્વ આપવા માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવે છે. રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ઉત્તરોત્તર સફળતા મળતી રહે છે અને ધોરણ 8 પછી ખાસ કરીને કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયોનું પ્રમાણ હવે ધીરે ધીરે નહીવત જોવા મળે છે. આમ શિક્ષણ પ્રત્યે લોક જાગૃતિ લાવવાના ઉત્સવને વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર આવકાર્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જણાવ્યા મુજબ વિકસિત ભારતના પાયામાં શિક્ષણ એ મજબૂત પાયો છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. શિક્ષણ એ રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. વ્યક્તિના વિકાસ થકી સમાજનો વિકાસ અને સમાજના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ એના પાયામાં શિક્ષણ એ મહત્ત્વનું છે
અને બાળક તેની શરૂઆતની ઉંમરની અંદર શરૂઆતના વર્ષોમાં જે શિક્ષણ મેળવે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે. અને બાળકનું શરૂઆતનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ કહેવાય. અને આ શિક્ષણ જીવનનું એક સ્વપ્ન હોય છે અને શિક્ષણ ગુણવાન થવા માટે છે. શિક્ષણ થકી સદ્ગુણોનું સિંચન થાય છે. શિક્ષણ એ વ્યવસાય નહીં પણ ધર્મ છે. શિક્ષણ થકી જ્ઞાન પામેલ માણસ અભય બને છે. શિક્ષણનો એકમાત્ર સ્ત્રોત છે શાળા. અને આમ વ્યક્તિના વિકાસના પાયામાં પ્રાથમિક શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને એથી સરકારે પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષણ સાર્વત્રિક બને, કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ના રહે, તેમજ શિક્ષણ ગુણવત્તાલક્ષી બને એ માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સન 2001માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી પ્રાથમિક શિક્ષણને સુદૃઢ કરવા અને જ્ઞાન શક્તિને વિકસાવવા વિવિધ પગલાં લેવાના શરૂ કર્યા હતા. અને એમાં શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાનું કામ, વર્ગખંડો બાંધવાનું કામ, કમ્પાઉન્ડ વોલની સુવિધાઓનું કામ, વિજ્ઞાન પ્રયોગશાળાની સુવિધાનું કામ, લાકડાની બેન્ચીસ, કોમ્પ્યુટર, વીજળીકરણ, પીવાનું પાણી વગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવી. એટલું જ નહીં પણ કન્યા શિક્ષણને વેગ મળે તે માટે પ્રવેશ માત્ર બાળક શાળામાં દાખલ થાય તે માટે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની વર્ષ 2003થી શરૂઆત કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમના માધ્યમથી 100% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં આપણે સફળ રહ્યા છે. રાજ્ય સરકારના આ પગલાંથી રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવતા બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો વર્ષ 2001-2માં 20.5% હતો. એમાં સતત ઘટાડો થયો છે. અને આજનો બાળક એ ભવિષ્યનો નાગરિક બનવાનો છે. તેના શિક્ષણ, સંસ્કાર અને વિચારોથી ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું. 2003થી નિરંતર આયોજિત કરવામાં આવતા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સામાજિક આંદોલન સ્વરૂપે બને અને એ માટે આપણે સૌ ભાગીદાર બનીએ એવું આ તબક્કે કહું છું. અહીંયા નગરપાલિકાના પ્રમુખ હાજર છે, કાઉન્સિલર હાજર છે, શિક્ષણ બોર્ડના ચેરમેન હાજર છે, શિક્ષણ બોર્ડના અધિકારી હાજર છે. તો આ સૌને કહું કે આ તો સંતના સ્કૂલ છે, પણ બીજી બધી જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો હોય એની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ના રહી જાય. અને દરેક બાળક કે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એ પ્રવેશ એને કરાવો એ ખૂબ અગત્યની બાબત છે. અને સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી પાસે આટલી બધી સ્કૂલો છે અને નડિયાદમાં 3.5 લાખની જ્યારે વસ્તી હોય ત્યારે આ નાના જે બાળકો કોઈ પણ જગ્યાએ રહી ગયા હોય તો હજુ તમને અઠવાડિયું આપું છું. અને આ અઠવાડિયાની અંદર તમારે જે કોઈ બાકી રહી ગયા હોય એ કાઉન્સિલરો સાથે મદદરૂપ થાય અને દરેક બાળકોને પ્રવેશ કરાવે એવું સરકારનું જે સૂચન છે એ સૂચનને આપણે સાર્થક બનાવીએ એવું પણ આ તબક્કે કહું છું. ખાસ કરીને આ સ્કૂલમાં સંસ્કારોનું સિંચન થાય છે જ મને ખબર છે, એટલે બહુ લાંબી વાતો કરવા માગતો નથી. પણ આપણે રાષ્ટ્રના નિર્માણના મહાઅભિયાનને આગળ ધપાવીને આ રાજ્યનું પ્રાથમિક શિક્ષણ વધુ સુદૃઢ બને એ લોક જાગૃતિ કેળવીને કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તેવા આપણે પ્રયાસો કરીએ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયત્નો કરવામાં આવે છે અને પરિણામલક્ષી કામગીરી પણ થઈ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે રાજ્ય સરકારની અનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદૃઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અને મને કહેતા આનંદ થાય કે રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં શિક્ષણ વિભાગમાં ₹55,114 કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતાં એની જોગવાઈ 11,463 કરોડ વધારે છે. અને આ બજેટ ફાળવણીથી રાજ્યનું શિક્ષણ શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી ભૌતિક સુવિધાઓ અને જરૂરિયાતો પૂરી પાડવામાં કોઈ નાણાકીય મુશ્કેલીઓ પડવાની નથી. વિકસિત ગુજરાત @2027ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે અને ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. ત્યારે દીકરીના પોષણ, આરોગ્ય, શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ ખાસ સાંભળજો, ખાસ દીકરીઓએ સાંભળવાનું છે. દીકરીના પોષણ, આરોગ્ય, શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના સાકાર થાય માટે બજેટમાં 1250 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યા છે. અને નમો લક્ષ્મી યોજના થકી સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને 50,000 રૂપિયા મળવાના છે. એટલે અહીંયા જેટલી વિદ્યાર્થીનીઓ છે ને એ 9, 10 અને 11 ને 12મું ધોરણ પૂરું કરે એટલે એને 50,000 રૂપિયા એમાં મળવાના છે. 9 થી 10 માટે વાર્ષિક 10,000 એટલે 2 વર્ષના 20,000 અને ધોરણ 11, 12 માટે વાર્ષિક 15,000 એટલે 2 વર્ષના 30,000 રૂપિયા, એમ કરીને કુલ 50,000 રૂપિયા તમને છોકરીઓને શિષ્યવૃત્તિ મળવાની છે. એટલે ભાઈ કઈ ગયો મહિને કેટલા રૂપિયા મળવાના બોલ? એક મહિને એક વિદ્યાર્થીનીને 750 રૂપિયા, 11 અને 12માં ધોરણને 1,500 રૂપિયા. એટલે ટૂંકમાં મેં જે કહ્યું એ રીતના આ તમને પૈસા સરકાર આપવાની છે. એટલે મહેરબાની કરીને કોઈ બી છોકરીઓ હોય એ વચ્ચેથી ભણવાનું છોડી ના દે અને પૂરેપૂરું 12મું ધોરણ ભરી અને આગળ વધુ અભ્યાસ માટે 12મામાં પાસ થાય પછી કોઈ પણ કોલેજ, સારી કોલેજની અંદર તમે પ્રવેશ મેળવો અને પ્રવેશ મેળવી અને તમે ખૂબ આગળ વધો. તમે શિક્ષક બનો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, પાયલોટ બનો, પણ તમે ભણો, ઘણો મોટા થાવ, તમારા પગ પર ઊભા રહો, પોતે કમાતા થાવ અને કોઈના આશ્રિત ના બનો, એવું તમે બનો અને એવું તમે શિક્ષણ મેળવો, એવું હું આ તબક્કે તમને કહું છું. એ જ રીતે નમો સરસ્વતી યોજના હેઠળ ₹250 કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂક્યું છે અને જે અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ધોરણ 11માં 10,000 અને 12મામાં 10,000 અને બોર્ડની પરીક્ષાના અંતે ₹5,000 મળી કુલ 25,000ની સહાય આપવાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. એટલે આ બધું તમે તમારા અંદર મગજમાં બરાબર ભરી રહેજો અને તમને તમારા વાલીઓને કોઈ તકલીફ ના પડે અને તમને ભણાવવા માટે એની સરકારે ખૂબ ચિંતા કરી અને આ બધી યોજનાઓ તમારા માટે મૂકવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થશે અને આનાથી આ પરિસ્થિતિ મુજબ હાલમાં 2 લાખ જેટલી વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓની સંખ્યા છે, એમાં વધીને
આગામી 5 વર્ષમાં 5 લાખ થવાની ધારણા સરકારે રાખી છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દીકરીઓના ભણતર પર ખાસ ભાર મૂક્યો છે અને દીકરીઓ તેમના વાલીઓ ખાસ ધ્યાન આપે કે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના એમ બંને યોજનાનો લાભ દીકરીઓને મળવા પાત્ર થાય છે. આથી વધુ ને વધુ દીકરીઓ બંને યોજનાનો મહત્તમ લાભ લેવા પ્રયત્ન કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ શાળાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ₹3000 કરોડની જોગવાઈ કરી છે અને એમાં આપની સ્કૂલનો પણ સમાવેશ થયો હશે. થયો છે ને? આપની સ્કૂલનો પણ સમાવેશ થયો છે એટલે તમને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સમાં લાભ તમને મળવાનો છે. સ્માર્ટ ક્લાસ તમને મળવાના છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન પણ તમારું થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પૂરક પોષણ પૌષ્ટિક ભોજન આપવા PM પોષણ યોજના, સ્કૂલ ટ્રાન્સપોર્ટ યોજના હેઠળ સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY હેઠળ વિદ્યાર્થીનીઓને સહાય, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિની યોજના પણ તમને મળતી હશે. જ્ઞાનગુરુ ક્વિઝ કરીને પ્રોત્સાહક યોજનાઓ દ્વારા શિક્ષણ ઉપર સરકાર ખૂબ મહત્વનો ભાગ ભજવી રહી છે અને શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાનું દેશનું સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે અને એનાથી શિક્ષણની ગુણવત્તા અને બાળકોના અભ્યાસનું સ્તર ઊંચું લાવવામાં ખૂબ મદદરૂપ બનવાનું છે. આમ પૂર્વ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના સુનિયોજિત ધોરણેના પગલાં લેવામાં સરકાર દ્વારા આવી રહ્યા છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો, કેળવણી નિરીક્ષકો, મુખ્ય શિક્ષકો, કોઓર્ડિનેટર, શાસન અધિકારીઓ શિક્ષણના તમામ પાસાઓ તેમજ અદ્યતન માહિતી અને સંશોધનથી વાકેફ કરવા, અપડેટ કરવા, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. અને બાળકના વાલી તરીકે આપણે એ જોવાનું છે કે શાળામાં પ્રવેશ મેળવેલ આપણું બાળક અજોડથી શાળા છોડી ના જાય અને બાળકનું ખાસ ધ્યાન રાખે. એ શિક્ષિત સમાજના નિર્માણના કાર્યમાં સૌ આપણે સહભાગી થઈએ તેવી અપેક્ષા રાખું છું. સાથે સાથે આપ સૌને ખાસ કહીશ કે દીકરીને ભણવાનો આગ્રહ અવશ્ય રાખજો. દીકરી શિક્ષિત હશે તો 2 કુટુંબને તારશે, સમાજ માટે પ્રેરણારૂપ બનશે. આજે જોઈએ છે તો રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષિત મહિલાઓનું યોગદાન ઘણું મોટું છે. તમને બધાને ખબર હશે આપણા પ્રેસિડેન્ટ છે ને, કોણ છે પ્રેસિડેન્ટ આપણા? હા, દ્રૌપદીજી છે, બરાબર ને મુર્મુજી. તો આજે તમે શાળાનું વાતાવરણ બાળક માટે આનંદનું ધામ બને એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ. શાળામાં પ્રવેશતા બાળકનું ધોરણ 1 થી 8 સુધી સ્થાયીકરણ થાય એના માટે વાલીઓ દ્વારા સહયોગ આપવામાં આવે. શિક્ષકોને ખાસ કહેવાનું કે શાળાના પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણમાં રુચિ વધે, એમનું સારું વાતાવરણ મળે અને બાળકને પણ શિક્ષકમાં પોતાના વાલીપણાનો એટલે પોતે મા બાપ હોય એવો ભાવ ઊભો થાય તેવા પ્રયાસ કરી ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે. બાળકને ઉચ્ચ સંસ્કાર આપી સુસંસ્કૃત નાગરિક તરીકે ભવિષ્યમાં શાળાનું અને તેમના માતા પિતાનું અને આપણા વિસ્તારનું ગૌરવ વધે તેવી નેમ સાથે શિક્ષકો પણ સમર્પિત ભાવથી કાર્ય કરશે
તો રાજ્ય સરકારનું શિક્ષણ સ્તર ઊંચું લાવવાના જે પ્રયાસો હાથ ધર્યા છે સરકારે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એમાં સૌ આપણે સફળ થઈએ. રાજ્ય સરકાર શાળાના બાળકોની તંદુરસ્તી માટે સતત ચિંતા કરતી હોય છે અને નિયમિત, તમને બધાને ખબર છે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. યોજે છે ને? તમારી તપાસ થાય છે ડોક્ટરી? થાય છે? ડોક્ટર તપાસ કરવા આવે છે ને? તો ડોક્ટર તપાસ કરવા આવે ને એટલે તમે તમારી તપાસ થાય, એના નિદાનની અંદર તમને કોઈ રોગ જોવા મળે, કોઈ મોટો રોગ, કોઈ ઓપરેશન કરવાનું હોય તો અત્યારથી થઈ જાય તો તમને તમારું કમોત ના આવે અને ભવિષ્યની અંદર તમને એવું કોઈ ઓપરેશન કર્યા વગરનું ના રહી જાય જેનાથી તમને ભવિષ્યમાં ગેરફાયદો ના થાય, તે પણ સરકાર ચિંતા કરી રહી છે. તો શિક્ષણ વિભાગ તરફથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકી છે. શાળા સંચાલકો અને શિક્ષકો તરફથી સમયાંતરે યોજનાઓના લાભો અંગે જાણકારી આપવામાં આવતી હોય છે અને સરકારની યોજનાના દરેક વિદ્યાર્થીઓને લાભ મળે, વિદ્યાર્થીઓનું ઘડતર થાય, તે સરકારનો ઉદ્દેશ છે અને આ રીતે શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવું આપણે સૌ ઈચ્છીએ. સમૃદ્ધ, સક્ષમ અને વિકાસશીલ રાષ્ટ્રના પાયારૂપ ભાવિ પેઢી એવા આપણા બાળકોને શિક્ષિત બનાવી તેમનું ઘડતર કરીએ અને બાળકોને મોટા થઈને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન આપવા સક્ષમ બનાવવા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નના ભારતને મૂર્તિમંત કરીએ એ સંદેશ સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. માનનીય ધારાસભ્યશ્રી, પ્રવર્તમાન સરકાર કેટલી ચિંતિત છે, કેટલી કાર્યશીલ છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે. કારણ સ્પષ્ટ ચિત્ર છે કે દીકરી ભણશે તો સમાજ ભણવાનો છે, કારણ કે આપણે માતાઓને સંસ્કાર સિંચનનું કામ આપેલું છે, એ સમાજની સ્વીકૃતિ છે અને એ અંગે અમને ખૂબ જ સહજતાથી અને સરળતાથી અતિથિ ઇતિ સુધી માહિતગાર કરવા બદલ આપશ્રીનો પુનઃ શાળા આભાર માને છે. સાથે સાથે હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. જેટલું જ જરૂરી છે બાળકોનું શિક્ષણ, કે કોઈ નિરક્ષર ન રહી જાય, અને એટલું જ જરૂરી છે કે એ જ બાળકો જે ભાવિ ભારતના ઘડવૈયા છે એમને
छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा महक जाऊं मैं आज तो ऐसे फूल बगिया में महके हैं जैसे बादलों की मैं ओढ़ो चुनरिया झूम जाऊं मैं बन के बावरिया अपनी चोटी में बांध लूं दुनिया दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा स्वर्ग सी धरती खिल रही जैसे मेरा मन भी तो खिल रहा वैसे कोयल की तरह गाने का अरमां मछली की तरह मचलूं ये अरमां जवानी है लाई रंगीन सपना दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की આધાર પ્રદૂષિત થઈ ગયું જેના લીધે ફૂલવાઓની સુપારી સર્જાઈ ગઈ અને પહેલાં આપણે જાણીએ છીએ કે પહેલાં વરસાદનું પાણી પી શકતા હતા એટલે ફિલ્ટર હતું જેના કારણે એ પીવાલાયક ફિલ્ટર થઈને અંડરગ્રાઉન્ડ વોટરમાં જવું જોવું પડશે ફિલ્ટર પાવાનું મોદી દ્વારા બહાર આવશે એની માટે અમે લાઈટ કરતું दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद
छोटा सा छोटी सी आशा महक जाऊं मैं आज तो ऐसे फूल बगिया में महके हैं जैसे बादलों की मैं ओढ़ूं चुनरिया झूम जाऊं मैं बन के बावरिया अपनी चोटी में बांध लूं दुनिया दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा Be a light, be a star, be a candle in the dark. You can shine like a city on a hill. Give your hand, give your heart, give the very best you are.
sing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, precious reviving again. Over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh, that today they might fall. Now as to God we're confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Mercy drops round us are falling, but for the showers we plead.